નમસ્તે. વીણેલા મોતી મણકો 11. 10મા મણકામાં શિક્ષકને જે વાત કરી હતી એ 11મા મણકામાં તમને વાત કરું મારી. અહીંયા ધોરાજી હું ભણતો, નોકરી કરતો ભણતો હું, એટલે ઉપલું એમ હું એક્સનલ કરતો, માસ્ટર ડિગ્રી. તો અહીંયા તો હતું ને, મારે ઇકોનોમિક્સ વિષય હતો, ઇકોનોમિક્સ જીકે એન્ડ સીકે બોસમિયા કોલેજ જેતપુરમાં હતો. એટલે હું એક્સનલ કરતો, પણ પરીક્ષા દેવા ત્યાં જાઉં, પણ ફોર્મ ભરવા કે ગમે ફી ભરવા હું જાઉં એટલે મને કીધું એક્સનલ, મને કે રેગ્યુલર કરો ને. મેં કીધું સર હું ટીચરની નોકરી કરું છું ધોરાજી આદર્શમાં. એટલે એ કહેતો સારું સારું સાહેબ એ કહે. એટલે મોટાભાગે બધા મને ઓળખે, શિક્ષકો બધા મને ઓળખે કે સર આવ્યા, સર મને કહે કે સર આવ્યા. અને બિચારા ખુલ્લી હોય કે કાંઈ કામ પૈસા સર આપતા દેવે કે તમે તારે ભરી દેશો. બહુ રિસ્પેક્ટ રાખે મારા શિક્ષક તરીકે, અમારું બહુ રિસ્પેક્ટ રાખ્યું. ભાઈ જીકે સીકે કોલેજના પ્રોફેસરોએ, ક્લાર્કોએ, વહીવટતંત્રએ બહુ રાખ્યું. હવે પરીક્ષા હોય તો બધાને હું બે લાઈનો કરે, છોકરાને છોકરીને બધાને ચેક કરતા જાય ને પછી અંદર જવાના. ખીચા આમ દબાવે ને, પગ દબાવે ને, નીચે આમ ચેક કરાવે ને, બધે વાહામાં આમ જોવે ને, ચીઠિયું કે નથી ને. તો હું આવું એટલે ચેક ન કરે, મને કે આમ સર વહી જાઓ સર. મને જવા ન દે. તો આવું પહેલી વાર બીજી વાર થયું તો બીજાને મારા ઉપર શંકા, બધા છોકરા મારા હું જો ખબર કે આ લાગવો ગયો લાગે છે, આના કોક પ્રોફેસર ઘરના હશે તો આને ચેક ન કરે, બધાને ચેક કરે. બોલો શું કરે? આને ચેક ન કરે, બધા ચેક કરે અને આને જવા દે છે. બધાને મનમાં એમ, એક શિક્ષકના વિદ્યાર્થીના મનમાં એમ. એની પાછળનું પછી શિક્ષક તો મને ઓળખતા હતા કે આ સર છે, સરને ચેક ન કરે. પણ વિદ્યાર્થીને ચોખવટ કરી, પછી અમુક વિદ્યાર્થીને ચોખવટ કરી કે તારું એ કોઈ છે આમાં કોઈ, બધાને ભાઈ અમુક ચોખવટ આપણે અમે ઊભા હોય તો કરતા કે તારે આમાં કોઈ હગું લાગે છે. ના ભાઈ મારું કોઈ હગું નથી. તને એ કે અમને ચેક કરે, તને કેમ ચેક ન કરતા? એ કીધું ખબર નથી. કે તું શું કરસ? તારો ધંધો શું? તારો ધંધો શું છે? મેં કીધું હું હે ભાઈ શિક્ષક છું. હા છોકરા શું કીધું ખબર? ત્યારે એ છોકરા પણ સમજી વિચાર કરો. મને કે હા એટલે ન જવા દેતા, તને ઓળખતા છે ને બધા. મેં આ બધા મને ઓળખે છે એટલે મને વિચાર કરો. પરીક્ષામાં એમએની પરીક્ષામાં બધાના ચેક કરે, ખીચા બરાબર તપાસે, દબાવે, ખીચા વાહામાં આડા આમ કરે, અને મને ચેક કરીને જવા ન દે. વિચાર કરો, હું શિક્ષક હતો અને હવે શિક્ષક તરીકે હું મારા હાથ, મને ખબર પડી ગઈ કે આ શિક્ષક છું અને આ ચિઠ્ઠી ચેક કરતા મારી નથી, અને હું ચિઠ્ઠી લઈને જતો હો, હું ચિઠ્ઠી લઈને જઈ શકત, મને ચેક ન કરત ચિઠ્ઠીયું. પણ તો યાદ રાખો મિત્રો, હું શિક્ષકના લાયક નહોતો. લાયક નહીં, મારા કામ લાયકાત નહીં હોય. જો એક શિક્ષક તરીકે મને જવા દેતા હોય એમને ચેક કર્યા વગરના, અને હું ચિઠ્ઠી લઈને જતો હોઉં, તો એક શિક્ષકની મારામાં લાયકાત ન કહેવાય. એટલા માટે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ સાબંધ નાડાઓ, હું કોઈથી ચિઠ્ઠી લઈને જતો, જિંદગીમાં ચોરી મેં નથી કરી, ક્યારેય ચોરી નથી કરી, શીખે ચોરી કરી નથી. પણ અહીંયા તો શિક્ષક હતા, અહીંયાથી મારે કંઈ થાય નહીં. બોલો કેટલો રિસ્પેક્ટ, કેટલું માન. અને બધા છોકરા છોકરીઓ બધાય મારામાં જોઈ લે. એકબીજા છોકરા પછી કહેતા ને, છોકરી મારી બાજુમાં હોય એ પણ જોતી હોય ને કે આને ચેક કેમ કરતા નથી. પછી બધાને ખબર પડી કે શિક્ષક એટલે ચેક નથી કરતા. અને ત્યારે કેટલાય મનમાં નક્કી કર્યું હશે, કદાચ હું કહું છું કે શિક્ષકને કેટલું માન છે. અને હવે આપણે પણ એક શિક્ષક બનવું છે. રૂપિયો મળે કે ન મળે, રૂપિયા કોણ છે ભાઈ? રૂપિયા કરતાં મારી દ્રષ્ટિએ તો ભલે મને ભગવાન કાંઈ રૂપિયો બનાવી ન દે, કાંઈ ના દે, મારે કાંઈ જોતો ભગવાન, પણ આવતે ભવે મને એક શિક્ષક બનાવજે. એક શિક્ષક બનાવજે. એટલી આપણામાં આપણામાં આવડત છે કે સમાજની અંદર મને કેટલી વસ્તુઓ મને સમાજે આપી છે. સમાજે મને કેટલી વસ્તુ આપી છે એક શિક્ષક તરીકેની કે ગણી શક. ભગવાન મારા રૂપિયો નથી જોતો, પણ આવી એક શિક્ષક તરીકેની જે લાગણી અને જે સમાજનો પ્રેમ છે ને, એ મને પ્રેમ આપતો રહેજે. બસ વિદ્યાર્થી મિત્રો, આ એક મારાથી રહેવાનું નહીં, એક શિક્ષક તરીકેની મેં જે અનુભવ કર્યો સમાજમાંથી, મને કેટલું સમાજ આપ્યું છે. એનું કોઈ માપ નથી એમ, એની કોઈ મર્યાદા નથી. એટલે શિક્ષક તરીકે તમે જાઓ, ગમે ત્યાં જોઈન્ટ થાવ શિક્ષક તરીકે, તો હંમેશા મેં આગલા વિડીયોમાં કીધું એમ, તમે મર્યાદા રાખજો અને એક શિક્ષક બનીને રહેજો. જિંદગીમાં શિક્ષક બનજો. જીવશો એમ કરો, નોકરી કરો ત્યાં સુધી શિક્ષક નહીં, પણ જ્યાં સુધી તમે જીવો, તમારામાં ખોરિયામાં જીવશે ને, ત્યાં સુધી શિક્ષક કરે એવા કાર્ય કરજો. અને તમે સમાજને લજાવતા નહીં, સમાજને લજાવવા કરતાં શિક્ષક જ્ઞાતિને લજાવતા નહીં, સમાજનું કામ કરજો. અને કોઈ એવું મેં કામ નથી કર્યું શિક્ષક તરીકે કે જે શિક્ષક સમાજને કલંક લાગે. એટલે ફરી એકવાર કહું છું મિત્રો કે હંમેશા શિક્ષક બનજો,
સારા શિક્ષક બનજો અને સમાજ તમને એટલું બહુમાન આપશે. વિચાર કરો તમે. આ આપણે તો ઠીક છે, પણ અમેરિકામાં તમે જાઓ, ન્યાયાધીશ કે ગમે એ તમે આવે ને જ્યારે કોર્ટમાં, એને આવવાની મને છે, બધા કોર્ટમાં કદાચ આવે ને તો આખી સંસદ ઊભી થઈ જાય, આખી સંસદ શિક્ષકથી ઊભી થઈ જાય. અને આવા તો હું કેટલાય પ્રસંગ તમને કહી શકું. મિત્રો, શિક્ષક તરીકેના મને લાગણી મળી છે, સમાજ તરફથી જે મળ્યું છે, એ હું તમને આવા કેટલા પ્રસંગો કહીશ. હજી તો મારે ચાલુ થયું, હજી તો હું સમાજનું ચાલુ કરું છું, મારા શિક્ષક તરીકેનું ચાલુ કરીશ ને તો તમને ઓર મજા આવશે. એવા 70થી 80 પ્રસંગો મારી પાસે છે કે શિક્ષક તરીકે મને શું મેળવ્યું છે અને શિક્ષકે મને, વિદ્યાર્થીઓ મને શું આપ્યું છે. ફરી હું 12મા મણકામાં મળીશ, ત્યાં સુધી રજા લઉં. નમસ્કાર. એટલા માટે કહું છું કે સહેજ મને લાગણી વશ થઈ ગયો અને મને અંદરથી એમ થઈ ગયું, એક અંદરથી મને આનંદ થઈ ગયો. સમાજ જે મળ્યો હતો ને, મને આનંદ થઈ ગયો. એટલા માટે કહું છું. ફરી મળીશું 12મા મણકામાં, ત્યાં સુધી રજા લઉં છું. નમસ્કાર.